નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે. અંગ્રેજી વ્યાકરણમાં અગત્યના પ્રશ્નોની સિરીઝની સાથે સાથે આપણે પૂછાઈ ગયેલા પ્રશ્નો એટલે કે પ્રશ્નપત્રોને પણ સોલ્વ કરતા હોઈએ છીએ. અને આ પૂછાઈ ગયેલા પ્રશ્નપત્રો આપણને આગળની રણનીતિ તૈયાર કરવા માટે અથવા તો કઈ રીતે પ્રશ્નો પૂછાયા છે, એનો જવાબ કેવી રીતે આપી શકાય, એના ઓપ્શન્સ કેવા હતા, એ બધું સમજવામાં ખૂબ આપણને હેલ્પફુલ થાય છે. તો એના માટે આજે આપણે લઈએ છીએ એએમસી એનું આસિસ્ટન્ટ જુનિયર ક્લર્ક જે 2019માં પરીક્ષા લેવાઈ ગઈ એના પ્રશ્નપત્રમાંથી માત્ર વ્યાકરણના પ્રશ્નો, એ ખાસ કરી અને અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નોને આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો જોઈએ કેવી રીતે એના આન્સર્સ આપી શકાય છે, કયા નિયમો છે, અથવા તો કેવી રીતે ઓપ્શન્સ પરથી પણ આન્સર્સ આપી શકાય. તો આ બધું જ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, બહુ જ સિમ્પલ છે, ક્વેશ્ચન ટેગ. જો કે તમે એપ્લિકેશનમાં આખું ક્વેશ્ચન ટેગ જેનો અભ્યાસ કરી જ ચૂક્યા છો, કયા કયા પ્રકારે શું વાક્ય આવે તો તરત ક્વેશ્ચન ટેગ કયો મૂકી શકો, આ તમામે તમામ નિયમોની આપણે ક્રેક જીપીએસસી એપ્લિકેશનમાં ઇંગ્લિશ ગ્રામર સેક્શનમાં ક્વેશ્ચન ટેગ આ ચેપ્ટરમાં ચર્ચા કરી છે. પહેલો જ પ્રશ્ન અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ અંગેનો છે. ત્યાં આગળ વાક્ય લખ્યું છે પણ મેં માત્ર આટલું જ લીધું છે, ક્વેશ્ચન ટેગ શોધવાનો છે એટલે તમે સમજી શકશો. પ્રશ્ન એવો છે કે આઈ એમ હેપી ડેશ. હવે જેને ખબર જ છે, આ ચેપ્ટર એપ્લિકેશનમાં જોયું છે તો તરત આન્સર આપી દેશે, પણ જસ્ટ જેને નથી ખબર અથવા તો જે નવા છે એના માટે કે અહીંયા જ્યારે હકાર વાક્ય હોય ત્યારે ક્વેશ્ચન ટેગ નકાર આવે. જ્યારે પણ ક્વેશ્ચન ટેગ લખો એટલે એના વર્બનો ઉપયોગ થતો હોય છે, પરંતુ એમ એક અલગ પ્રકારની રચના ધરાવે છે. જેમ કે એમ છે તો કદાચ હું એવું કહી શકું કે નકાર કરવું છે તો આપણે એમ નોટ આવું કરીએ, પણ ક્વેશ્ચન ટેગમાં આવું નથી થતું. એ એમ વિષયમાં અલગ રીતે થાય છે. હવે કદાચ આપણે કરવા જઈએ તો જસ્ટ આપણે સમજીએ ક્વેશ્ચન ટેગ શું આવે, તો કે વર્બ આવે, હકાર હોય તો નકાર થઈ જાય અને પછી કર્તા તરીકે જે હોય અથવા તો એને અનુરૂપ એ આવે અને પ્રશ્નાર્થ ચિહ્ન આવે, એટલે એમ નોટ આઈ આવું આવે. જો કે ઓપ્શનમાં પણ છે, જો કે ખોટું છે. એમમાં જ્યારે પણ વાક્યમાં એમ વપરાયેલું હોય, આ માત્ર સમજવા ખાતર કે કેવી રીતે ક્વેશ્ચન ટેગ બને એના માટે છે. પરંતુ જ્યારે એમ વાળું વાક્ય હોય ત્યારે આર વપરાય છે ક્વેશ્ચન ટેગમાં. એટલે કે આર નોટ શા માટે વપરાયું, તો કે હકાર વાક્ય હતું એટલે નકાર થઈ ગયું. આર નોટ આઈ, પરંતુ આર નોટ આઈ ઓપ્શનમાં નથી, એનું શોર્ટ ફોર્મ છે આરન્ટ આઈ. એટલે જો કે આ સામાન્ય છે, તમે સ્કૂલમાં પણ આ અભ્યાસ કર્યો જ છે એટલે એકદમ સરળ ચેપ્ટર છે, પણ આઈ જ્યારે આવે અને એમ આવે ત્યારે ધ્યાન રાખવાનું. આર આઈ અથવા આરન્ટ આઈ આ બેમાંથી એક ક્વેશ્ચન ટેગ આવે. હકાર નકાર આ વસ્તુ તમે સમજી ચૂક્યા છો. બીજો પ્રશ્ન જોઈએ. વોટ ડેશ ક્વેશ્ચન માર્ક એટલે કે વોટથી પ્રશ્ન પૂછ્યો છે, પછી ઇટ ડેશ વન્ડરફુલ એટલે અદ્ભુત અથવા તો ખૂબ સરસ. હવે અહીંયા જોઈએ ને તો ઓપ્શન્સ ઉપરથી કંઈક કુકિંગ અને સ્મેલ આ બે શબ્દોના અલગ અલગ રૂપ બતાવ્યા છે. એટલે કે કુકિંગ કંઈક છે, રાંધવાનું છે, અને એની સ્મેલ સારી છે, એટલે કે સ્મેલ સારી આવે છે, સુગંધ સારી આવે છે એવું કહી શકાય. ઘણા સ્મેલને ગંધ બોલતા હોય છે, તો ગંધ સારી આવે છે આવો શબ્દ આપણને મજા ના આવે, સુગંધ સારી આવે છે એમ કહેવાય. ગંધ ખરાબ માટે વપરાય, ગંધ ખરાબ આવે છે. યસ, ચાલો. વોટ હવે એક્ઝેક્ટલી આમ તો મને તો તરત ખબર પડી ગઈ, પરંતુ જસ્ટ આપણે ઓપ્શન્સ મૂકી અને ચેક કરી લઈએ તો પણ આસાનીથી આ સમજી જાય એવો પ્રશ્ન પૂછાયો હતો. જેમ કે વોટ ઇઝ કુકિંગ અને ઇટ સ્મેલ વન્ડરફુલ. પહેલાં તો જો ઇટ સાથે તમારે કોઈ વર્બ વાપરવું હોય તો ત્રીજો પુરુષ એક વચન થયો એટલે એસ કે યસ લાગે. કદાચ આગળનું ના જોઈએ તો અહીંથી પણ થોડું સમજવાનો ટ્રાય કરવાનો કે જેટલા ઓપ્શન્સ આપણે કાઢી નાખીએ પછી તો વ્યાકરણ રીતે સાચું શું છે એ જોઈએ જ છીએ, પણ જેટલા ઓપ્શન્સ નીકળી જાય એને તો બંધ જ કરી દેવાના આપણા માઇન્ડમાંથી. ઇટ સાથે સ્મેલ કોઈ દિવસ આવી ના શકે, સ્મેલ્સ જ આવવું જોઈએ, એટલે આ ઓપ્શન ખોટો જ છે. હવે આને કંઈ જોવાની જરૂર નથી, વોટ ઇઝ કુકિંગ એ બધું
હશે સાચું અથવા ખોટું હશે, બરાબર. ચાલો હવે વોટ ઇઝ કુકિંગ અને ઇટ સ્મેલ્ડ વન્ડરફુલ. થોડું ભૂતકાળમાં જતું રહ્યું જ્યારે આ વર્તમાનમાં છે અને પાછું ચાલુ વર્તમાનમાં છે. ઇટ સ્મેલ્ડ વન્ડરફુલ. ચાલો થોડીક વાર ઊભું રાખો, શક્ય નથી એ. હવે અહીંયા જુઓ, વોટ આર યુ કુકિંગ. તરત વાક્ય બોલીએ એટલે આપણને ખબર પડે વોટ આર યુ કુકિંગ, તમે શું રાંધી રહ્યા છો. વાક્ય સાચું બન્યું. વોટ આર યુ કુકિંગ. હવે એની સાથે આ જોવું પડે, ઇટ સ્મેલ્ડ વન્ડરફુલ. સ્મેલ્ડ ખોટું વપરાઈ ગયું. ઇટ સ્મેલ્ટ વન્ડરફુલ. જો આ ચાલુ વર્તમાન કાળમાં હોય તો ઇટ સ્મેલ્ટ વન્ડરફુલ, એને હજી રાંધવાનું ચાલુ છે ને સુગંધ પહેલાં આવી ગઈ હોય કે એવું કંઈ. જોકે આટલું બધું આપણે વિચારવાની જરૂર નથી, પરંતુ વર્તમાન છે, અહીંયા વર્તમાનનું સ્વરૂપ નથી આપ્યું એટલે હાલની કોઈ વાત નથી કરતા, એટલે કાળ પણ મેચ નથી ખાતો. હવે જસ્ટ જોઈએ, વોટ આર યુ કુકિંગ એ શબ્દ ફરી પાછો અહીંયા આપ્યો. વોટ આર યુ કુકિંગ એટલે એટલું તો સાચું છે. હવે જો એની સાથે ઇટ સ્મેલ્સ વન્ડરફુલ એટલે તરત જ આપણા માઇન્ડમાં આ ઓપ્શન બેસી જાય. એટલે ઓપ્શન્સને અવોઇડ કરતા શીખો, તમારું કામ આસાન થઈ જશે અને ભૂલો થતી હશે એ પણ સુધરશે. હવે તમને ખ્યાલ આવી ગયો વોટ આર યુ કુકિંગ, તમે શું રાંધી રહ્યા છો. ઇટ સ્મેલ્સ વન્ડરફુલ. જો વર્તમાન સાથે વર્તમાન, ઇટ સ્મેલ્સ વન્ડરફુલ, સુગંધ સરસ આવે છે એટલે એને ખાવાનું મન થઈ ગયું છે. અથવા તો એવું સિમ્પલ આપણે એવું કહી શકીએ કે ભાઈ એને આ જે બને છે એ ખાવું છે એવો ઈરાદો છે એટલે થોડું વખાણ કરે છે, ઇટ સ્મેલ્સ વન્ડરફુલ. બરાબર. ચાલો આગળ વધીએ. બસ હસતા હસતા જ આપણે આગળ ભણવાનું છે. ચૂઝ ધ ગ્રામેટિકલી ઇનકરેક્ટ સેન્ટેન્સ. આપણે સીધું જ મેં લખ્યું છે ચૂઝ ધ ગ્રામેટિકલી, જે પણ વ્યાકરણની રીતે ઇનકરેક્ટ હોય એ સેન્ટેન્સને શોધવાનું છે. હવે અહીંયા એ બી સી અને ડી 4 વાક્યો આપેલા છે, એમાં વ્યાકરણ રીતે કયું ખોટું વાક્ય છે એને આપણે સમજવાનું છે. જોતા જઈએ. હી કમ્સ. જો વ્યાકરણની રીતે જોતું જવાનું. હી છે કરતા, ત્રીજો પુરુષ એક વચન, એની સાથે કમ્સ આવ્યું એટલે થોડું ઘણું સાચું છે આટલા સુધી. હી કમ્સ હિયર સેલ્ડમ. આમ જોવા જતાં પહેલી નજરે આ વાક્ય સાચું લાગે છે, પરંતુ આપણો આન્સર આ જ છે. કેમ છે એ આપણે જોઈએ. કેમ કે તરત અમે તો વાક્યો વાંચેલા હોય વારંવાર એટલે તરત જ ખ્યાલ આવી જાય કે અહીંયા કંઈક ભૂલ થઈ. હી કમ્સ હિયર, દેટ્સ ઓકે છે. સેલ્ડમનો ઉપયોગ કદાચ તમે ન જાણતા હોય તો તમારી ભૂલ થાય. એટલે આન્સર આ છે. આ ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે. ચલો એને અત્યારે મૂકીએ. પહેલાં બીજા ઓપ્શન્સને ચેક કરી લઈએ કે એ ગ્રામેટિકલ સાચા હોય તો પછી આની ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ધ રેબિટ રેન ફાસ્ટ. ધ રેબિટ ઓકે, કંઈ આમાં આર્ટિકલ વિશે જોવાનું નથી. કદાચ આગળનું સેન્ટેન્સ હોય ને એને લગતું હોય તો ધ રેબિટ રેન ફાસ્ટ. અહીંયા પણ કંઈ જોવાનું નથી, રેન વાપરી દીધું છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે, સાચું જ છે. આઈ એમ વેરી પ્લીઝ ટુ મીટ યુ. પ્લીઝ એટલે આનંદ થવો. આઈ એમ વેરી પ્લીઝ, મને ખૂબ આનંદ થયો અથવા તો હું આનંદિત થયો. ટુ મીટ યુ, તમને મળીને. વાક્ય સાચું છે. આઈ કેમ ભૂતકાળનું છે. આઈ કેમ ડાયરેક્ટ ફ્રોમ માય નેટિવ વિલેજ. ઓકે, આઈ કેમ ડાયરેક્ટ ફ્રોમ, ક્યાંથી તો કે માય નેટિવ વિલેજ. દેટ્સ ગ્રામેટિકલી આ પણ સાચું છે. તો હવે એક્ઝેક્ટ આ જ ખોટું છે. કેમ ખોટું છે એ જુઓ. હી કમ્સ હિયર, એ અહીં આવે છે. સેલ્ડમનો અર્થ તમે જાણતા હોવા જોઈએ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, ક્યારેક જ આવતા હોય એવું. હી સેલ્ડમ અથવા તો ક્યારેક ક્યારેક વચ્ચે આવી જાય છે એવું આપણે કહી શકીએ. તો હી સેલ્ડમ અહીંયા વપરાય, લાસ્ટમાં ન વપરાય. આ માત્ર ભૂલ છે એક નાનકડી. હી સેલ્ડમ કમ્સ હિયર તો વાક્ય સાચું બન્યું. કારણ કે સેલ્ડમનો ઉપયોગ કર્તા અને ક્રિયાપદ વચ્ચે થાય, એટલે કર્તા પછી અને ક્રિયાપદ પહેલાં થાય. હી સેલ્ડમ કમ્સ હિયર, અહીંયા સેન્ટેન્સ પૂરું થાય. બસ એક આ ભૂલ છે. આમાં થોડી પકડવી કેટલાકને મુશ્કેલ બને, પણ અહીંયા જોશો કે બીજા બધા વાક્યો સાચા છે એટલે આ એક ખોટું છે અને બીજા વાક્યો સરળ પણ છે. યસ. ચલો આગળ જોઈએ. ફાઇન્ડ આઉટ વિચ પાર્ટ ઓફ સેન્ટેન્સ હેઝ એન એરર
ચલો મીન્સ એરર ફાઇન્ડ કરવાની છે. ઇફ ધેર ઇઝ નો એરર યોર આન્સર ઇઝ ડી. એરર ના હોય તો આપણે ડી આપવાનું છે. સેન્ટેન્સ આવું આપ્યું છે, ધ યુએસ ડોન્ટ વોન્ટ ઇન્ડિયા ઇન ધ સિક્યુરિટી કાઉન્સિલ. વાક્ય વાંચો તો પણ તરત તમને એરર મળી જાય, એટલું સરળ વાક્ય છે. છતાં આપણે જોઈએ ઓપ્શન શું આપ્યો છે. હવે જો એરર કયા પાર્ટમાં છે એ શોધવાની છે ને, આપણે પાર્ટ શોધવાનું છે, એને પાર્ટ્સ આપ્યા. ધ યુએસ ડોન્ટ વોન્ટ ઇન્ડિયા ઇન ધ સિક્યુરિટી કાઉન્સિલ આ પાર્ટ છે. અને ડી ઓપ્શન શું છે, તો કે જો આન્સર કરેક્ટ હોય તો તમારે ડી આપવાનું. એટલે મેં એવું લખ્યું નથી, અધરવાઇઝ એવું લખે, અંદર એવું લખ્યું કે ડી એટલે નો એરર, કોઈ ભાગ ભૂલ ભરેલો નથી. આપણે એના ભાગ પાડી દઈએ. ધ યુએસ આ પાર્ટમાં એરર હોય, અથવા ડોન્ટ વોન્ટ બીજો પાર્ટ આ છે, અથવા તો ઇન્ડિયા ઇન ધ સિક્યુરિટી કાઉન્સિલ આ પાર્ટમાં. એટલે આપણે 3 પાર્ટ્સ જોવાના છે, નહીં તો આપણે ડી આન્સર આપીશું. હવે જો ધ યુએસ પાર્ટ જ્યારે જોવાના હોય ને ત્યારે ઊંધું નહીં વિચારવાનું ક્યારે પણ. ધ યુએસ છે તો એની સાથે આ વપરાય કે આ વપરાયું તો અહીંયા બદલાવાય, બદલાવાનું નહીં. એની જગ્યાએ કંઈ મૂકી શકીએ છીએ, ખોટું વ્યાકરણની રીતે શું છે એ જોવાનું. હવે અહીંયા ધ યુએસ પહેલાં આટલું જુઓ, ધ યુએસ લખાય, યસ ધ યુએસ લખાય, સાચું જ પાર્ટ છે, આર્ટિકલની રીતે પણ સાચો છે. ધ યુએસ આ પાર્ટમાં કોઈ એરર નથી. હવે ધ યુએસ સાથે તમે જુઓ ડોન્ટ વાપરી દીધું, ખરેખર ન વપરાય. ખ્યાલ આવ્યો? ત્રીજો પુરુષ એક વચન સ્વરૂપે આ કરતા વર્તે છે એટલે શું આવે, તો કે ડઝન્ટ આવવું જોઈએ. ધ યુએસ ડઝન્ટ વોન્ટ ઇન્ડિયા ઇન ધ સિક્યુરિટી કાઉન્સિલ. પાછળ બધું સાચું જ છે, અહીંયા ભૂલ તમને મળી જવી જોઈએ. યસ, ડોન્ટ એ ખોટું છે, ડઝન્ટ આવવું જોઈએ. એટલે આપણો આન્સર શું છે, બી પાર્ટ. બી પાર્ટ એટલે સાચો આન્સર છે એમને, બી પાર્ટ ખોટો છે એ બતાવવાનું છે. એરર કયા પાર્ટમાં છે, તો કે બી પાર્ટમાં છે. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે એરેન્જ કરી અને તમને આખું સ્ટેટમેન્ટ આપ્યું છે, એની ઇન્સ્ટ્રક્શન આપી છે. માત્ર આપણે ટૂંકમાં સમજવાનું છે કે અહીંયા જે 1 2 3 4 5 6 આપ્યા છે શબ્દો અથવા શબ્દ સમૂહો, આપણે એનો ઉપયોગ કરી અને એક વાક્ય એરેન્જ એટલે વ્યવસ્થિત બનાવવાનું છે, મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે એરેન્જ કરીને. બહુ જ સરળ વાક્ય છે. જો કેટલાક આને ઓપ્શન્સની રીતે પણ તમે જઈ શકો આગળ, અથવા તો આ વાંચશો તો પણ આરામથી સેન્ટેન્સ બની જાય એવું છે. ગાંધીજી મોર ધેન યુઝ ટુ 20 લેટર્સ રાઇટ અ ડે. આવા સેન્ટેન્સમાં શબ્દો અથવા શબ્દ સમૂહો અલગ અલગ કરી નાખ્યા છે, જમ્બલ્ડ કહેવાય. હવે એને આપણે ગોઠવવાના છે. કેવી રીતે, તો કે પહેલું કયું આવશે, એના પછી કયું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એટલે વોટ એવર. આમ એણે 1 2 3 4 5 6 આપ્યું છે. હવે અહીંયા 1 2 3 4 5 6માં તો એણે ગોઠવ્યું છે ગાંધીજી મોર ધેન યુઝ ટુ 20 લેટર્સ રાઇટ અ ડે. આ તો આમે વાક્ય ખોટું છે, એટલે પહેલો ઓપ્શન તો આપણે જોવાનો જ નથી. હવે પહેલાં આમાં 2 રીતે કરી શકાય, યા તો ઓપ્શન્સથી જાઓ અથવા તો તમે સિમ્પલ સેન્ટેન્સ બનાવવાની પ્રવૃત્તિ કરો. સેન્ટેન્સ બનાવતા બનાવતા પણ આવા પ્રશ્નોમાં ઓપ્શન્સ ઉપર નજર નાખતા જવાની. કેવી રીતે? જેમ કે હું કહું કે તમે આ વાક્ય બનાવશો, હું સાચું વાક્ય પછી આપણે બનાવ્યું છે, તમે તમારી રીતે પેપરમાં ટ્રાય કરો એકવાર વિડીયોને પોઝ કરીને કે યસ આવું સેન્ટેન્સ બનશે. હવે ગાંધીજી તમે વાંચશો એટલે ગાંધીજી પહેલું જ આવશે, પણ બધામાં ઓપ્શન્સ પણ નજર નાખવાની, ખાલી બનાવવા નહીં જવાનું. ગાંધીજી બધામાં છે જ. હવે જો અહીંયા આ તો ખોટું જ છે કારણ કે એ બનવાનું જ નથી. હવે 6 છે અને 3 છે. હવે ગાંધીજી સાથે 3 મૂકી જુઓ તો ગાંધીજી યુઝ ટુ, અને ગાંધીજી 6 એટલે શું છે, અ ડે. ગાંધીજી અ ડે તમે સેન્ટેન્સ બનાવશો હવે તો શું બનાવો, અ ડે તો શરૂઆતમાં આવશે જ નહીં. ચલો એની પછી જોઈ લઈએ. 6 3 3 આપ્યું છે તો ગાંધીજી અ ડે 3 એટલે યુઝ ટુ. ગાંધીજી અ ડે યુઝ ટુ શક્ય જ નથી. એટલે અહીંયા જુઓ 1 સાથે 6 અથવા તો 163 163 કોઈ દિવસ બની જ ના શકે. સામાન્ય રીતે આ 2 ઓપ્શન્સ તો નીકળી ગયા.
એક જ વધ્યું, જસ્ટ ટ્રાય કરો આપ. ગાંધીજી 135 1 3 and 5. Gandhiji used to write. Yes, perfect. Gandhiji used to write. પછી 246. Gandhiji used to write more than 20 letters a day. જો a day, that is સમયદર્શક શબ્દ છેલ્લે આવ્યો. Gandhiji used to write more than 20 letters a day. એટલે તરત જ તમને ખ્યાલ આવ્યો કે બી સાચો છે. હજી બીજી રીતે જસ્ટ હું સમજાવું. આ મારે એટલું બધું વાર લાગે છે તમને સમજાવવામાં, કારણ કે જસ્ટ પ્રેક્ટિકલી ક્યારેક પરીક્ષામાં ગૂંચવાઈ જાઓ તો કેવી રીતે જવું એમ. તમારે બધી રીત, કાંઈ જરૂર નથી કે આટલા સહેલા સેન્ટેન્સ અથવા ભારે સેન્ટેન્સ ના મૂકે. તમારે બધી રીતે પ્રેક્ટિકલી માઇન્ડથી પરફેક્ટ રહેવાનું છે. હવે ક્યારેક એવું બને કે આ બધા સેન્ટેન્સને તમે યોગ્ય સ્વરૂપ ના આપી શકો તો કેટલાક પાર્ટ્સ પકડવાના. આમાં જેમ કે તમે સિમ્પલ જુઓ તો મોર ધેન 20 લેટર્સ અને રાઇટ, આ ત્રણને પકડો તો તમે એટલું તો કહી શકો કે રાઇટ મોર ધેન 20 લેટર્સ. ખ્યાલ આવે છે મારું કહેવાનું મતલબ? કે ચલો બધું ના સમજી શકો તો એટલું તો સમજી શકો ને કે રાઇટ મોર ધેન 20 લેટર્સ, આટલું તો યાદ રહે. રાઇટ એટલે પાંચમો, મોર ધેન બીજો, 20 લેટર્સ 4. આખું સેન્ટેન્સ આપણાથી સ્ટ્રક્ચર નથી થતું, પણ કેટલાક પાર્ટ્સ તો આપણે સમજી શકીએ કે આવી રીતે સ્ટ્રક્ચર થાય. રાઇટ મોર ધેન 20 લેટર્સ. તો અહીંયા જુઓ 5, 2 and 4 આ બંચ આવવું જોઈએ આપણી પાસે. 5, 2 and 4 જો એક અહીંયા આવ્યું, 5, 2 and 4. 5, 2 and 4 આમાં નથી, એક આમાં આવે. બીજો ઉપાય જ્યારે કોમ્પ્લિકેટેડ થાય ત્યારે 5, 2 and 4 તો પાછું ચેક કરો. ગાંધીજી અ ડે યુઝ ટુ, આ ઓપ્શન જોઉં છું 163. ગાંધીજી અ ડે યુઝ ટુ રાઇટ મોર ધેન 20 લેટર્સ. તો ગાંધીજી અ ડે આવું સુટેબલ ના થાય. વાક્ય એવું હોય તો લખી નાખવાનું તમારા પેપરમાં. બીજું જુઓ 5 to 4 તો જો કે આ મેં તમને સમજાવી દીધું છે એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ ગ્રુપ અહીંયા બંધ બેસે છે. તો ક્યારેક વાક્ય આખું ના બને તો ગ્રુપ્સ નાનું બનાવી અને ચેક કરી લેવાના બે ઓપ્શન્સ, એટલે તમને સરળતાથી આન્સર મળી જાય. હજી બીજા પ્રશ્નો છે એને જોઈએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને લગતો. ખૂબ જ સરળ પ્રશ્ન છે. હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આ અંગે તમે એપ્લિકેશનમાં પ્રકરણમાં જે પોઈન્ટ્સ છે ગ્રામરના એ તમામ ઝીણવટપૂર્વક સમજ્યા છો, એટલે તમને આમાં વાર નહીં લાગે. પરંતુ આમાં બધા જ પોઈન્ટ્સને આપણે ડિસ્કસ નહીં કરીએ, સીધું જ જોઈશું કે ઓપ્શન્સ પરથી કેવી રીતે આન્સર અપાય છે. એની સાથે સાથે એક મેં પ્રશ્ન આ પરીક્ષામાં પૂછાયેલો જ પ્રશ્ન છે, આ જ પરીક્ષામાં, એ મેં તમને હોમવર્ક તરીકે મૂકેલો છે કે તમારે કમેન્ટ બોક્સમાં લાસ્ટમાં આન્સર આપવાનો છે. એ પહેલાં આપણે બધા જ પ્રશ્નોને સોલ્વ કરીશું. પરંતુ એ પ્રશ્ન એક સારો પ્રશ્ન કહી શકાય કે એક અલગ રીતે પૂછ્યો છે. આમ સહેલો છે, પરંતુ તમારે એમાં ધ્યાન રાખવાનું છે પ્રિપોઝિશન વાપરવામાં. ચાલો તો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે હી સેડ કોમા અને ઇન્વર્ટેડ કોમા એટલે ડાયરેક્ટ સ્પીચ આપેલી છે. વી હેવ ડન અવર વર્ક. હી સેડ અને અહીંયા બધે જોશો તો હી સેડ ધેટ એવું ઓપ્શન્સમાં આપેલું છે, એટલે તમામમાં સાચું છે. ત્યાંથી આપણે કોઈ ઓપ્શન્સને કાઢી નહીં શકીએ. તો હવે સિમ્પલ આપણે જોવું પડશે અંદરના સેન્ટેન્સમાં. તો વી હેવ ડન અવર વર્ક, અહીંયા સેડ છે, અહીંયા હેવ છે, એટલે હેવ કે હેઝનું હેડ થવું જોઈએ. એટલે પહેલું કામ આપણે શોધ્યું હેડ ક્યાં ક્યાં છે એ સાચું, એના સિવાય હેવ અને શુડવાળું ખોટું. એટલે એક આ એ ઓપ્શન સાચો છે બની શકે અને સી ઓપ્શન સાચો બની શકે. આ બે ગયા. આ બંનેમાંથી પણ કોઈ એક સાચો છે. તો અહીંયા જુઓ તરત ડિફરન્સ ખબર પડશે. હી હેડ, ધે હેડ. તો અહીંયા જુઓ શું આપેલું છે, વી બહુવચનમાં છે અને એ કહે છે કે અમે, તો આપણે કહેવાનું તેઓ. તો તરત જ સાચું થયું ધે હેડ વાળું અને સી આપણો ફાઇનલ સાચો જવાબ થયો. બાકીનું વાક્ય તમે ચેક કરી લો, પરફેક્ટ રીતે બનેલું જ છે એટલે તમને સમજાઈ જશે. પરંતુ જો તમને ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ ન ખબર હોય તો એપ્લિકેશનમાં પહેલાં એ ચેપ્ટર જોઈ લેજો એટલે તમને આવડી જશે.
ચૂઝ ધ કરેક્ટ ઓલ્ટરનેટિવ ફોર અંડરલાઇન વર્ડ. જે પણ શબ્દો આપેલા છે અંડરલાઇન કરેલા એના માટે કરેક્ટ ઓલ્ટરનેટિવ આપણે યુઝ કરવાનો છે, સાચો. એટલે અહીંયા કંઈક ભૂલ ભરેલું છે. હી ફાઉન્ડ અ વુડન બ્રોકન ચેર. જો કે આમ જોઈને વાક્ય સમજી જવાય એવું છે, પરંતુ જો કંઈ ખ્યાલ ના આવે તો કોમ્પ્લિકેટેડ પણ કહી શકાય. હી ફાઉન્ડ અ વુડન બ્રોકન ચેર ઇન ધ રૂમ. એટલે બાકીનું સાચું છે, કંઈક ભૂલ અહીંયા હશે. અ વુડન બ્રોકન ચેર. તો સિમ્પલ હું વસ્તુ પહેલાં સમજાવું, પછી આપણે ઓપ્શન્સ જોઈએ. વુડન એટલે લાકડાની, બ્રોકન એટલે તૂટેલી, અને ચેર એટલે ખુરશી. લાકડાની તૂટેલી ખુરશી. વાક્ય સમજો. ગુજરાતીમાં બધું આડું અવડું બોલીએ તો પણ સાચું જ લાગે આપણને, કારણ કે આપણે સમજી શકીએ છીએ અથવા તો એના વાક્યને સમજી લઈએ છીએ, પરંતુ વ્યાકરણની દ્રષ્ટિએ હંમેશા સાચું જોવું પડે. વુડન લાકડાની તૂટેલી ખુરશી. આ શબ્દ સાચો કહેવાય કે તૂટેલી લાકડાની ખુરશી એમ કહેવાય? તો તૂટેલી લાકડાની ખુરશી એમ કહેવાય. કેમ? તો કે અહીંયા તૂટેલી અલગ વસ્તુ છે, પરંતુ આ વુડન ચેર એ પરફેક્ટ શબ્દ બન્યો કે શેની બનેલી છે, તો કે વુડન ચેર છે. પ્લાસ્ટિક ચેર પણ તૂટેલી હોઈ શકે, વુડન ચેર પણ તૂટેલી હોઈ શકે, લોખંડની હોય તો આયરન ચેર પણ તૂટેલી હોઈ શકે. પરંતુ ધાતુ, જે ધાતુમય શબ્દ છે એ હંમેશા આ નાઉન સાથે લાગેલો હોવો જોઈએ. એટલે ખરેખર વુડન બ્રોકન ચેર ના લખાય. આ તો એવું થયું કે બ્રોકન ચેર જે છે તૂટેલી છે લાકડાની છે એવું નહીં, પણ લાકડાની ખુરશી તૂટેલી છે એવું કહેવાય. એટલે આને ખાલી આમ ચેન્જ કરવાનું છે, બ્રોકન અને વુડન ચેર. હવે આ એક તો સ્વાભાવિક છે, સમજી શકાય એવું છે, એટલું મોટું ગ્રામરમાં અંદર ઉતરવાની જરૂર નથી. વુડન ચેર, પ્લાસ્ટિક ચેર એવું લખાય, અને પછી આ એનું કેવી છે તો કે બ્રોકન, તૂટેલી છે એમ. એટલે ખાલી ઓલ્ટરનેટ કરવાનું છે. વુડન એન્ડ બ્રોકન ચેર એવું આ બે વસ્તુ કંઈ બતાવવાની જરૂર નથી, પણ અહીંયા જો બ્રોકન વુડન ચેર, બ્રોકન વુડન ચેર, બરાબર? આ બી ઓપ્શન સાચો છે. બ્રોકન એન્ડ વુડન ચેર, નો ઇમ્પ્રુવમેન્ટ એવું તો છે જ નહીં, ખોટું તો છે જ. એટલે બી ઓપ્શન તમે સમજી શકો છો કે હંમેશા ચેર સાથે અહીં ધાતુમય જે શબ્દ હોય એ આવે, વુડન, પ્લાસ્ટિક કે વોટેવર. યસ. તો આ જે વિશેષણો છે એ કેવી રીતે યોગ્ય રીતે વપરાય એ પણ આપણે જોવાનું. એના પછી છે ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ. વુ હેઝ સીન હિમ, પેસિવ વોઇસ બનાવવાનું છે. who has seen him. તો આમ સામાન્ય રીતે ચલો પ્રશ્નાર્થ ભૂલી જાઓ. ઘણાને એવું થતું હોય છે કે પ્રશ્નાર્થનું પેસિવ વોઇસ કરે તો ભૂલ થઈ જતી હોય છે. સાદું વાક્ય સમજી લેવાનું. વુ એટલે બાય વૂમ આવશે, એટલે અહીંયા બાય વૂમ હોવું જોઈએ. એટલે આ બી ઓપ્શન ખોટો છે, બાય વુ તો ક્યારે હોય નહીં. બાય વૂમ, બાય વૂમ, બાય વૂમ, આ ત્રણમાંથી કોઈ છે, એટલે એક નીકળી ગયો છે. હવે અહીંયા જુઓ, હેઝ સીન હિમ, હેઝ સીન હિમ છે. હવે અહીંયા સામાન્ય શબ્દ પ્રશ્નાર્થને ભૂલી જાઓ તો શું લખો તમે? તો કે હી હેઝ બીન સીન, આવું લખાય કંઈક. હેઝ સીન હિમ તો હી આગળ આવશે, હેઝ સીનનું હેઝ બીન સીન થશે, પરંતુ પ્રશ્નાર્થ હોવાથી હેઝ આગળ આવશે અને હી પાછળ જશે. એટલે અહીંયા હેઝ હી બીન સીન આવું કંઈક આવે. બાય વૂમ હેઝ હી બીન સીન, પ્રશ્નાર્થ બનાવી દીધું આપણે હેઝ આગળ લાવીને. ક્લિયર? તો ક્યારેક વિધાન વાક્ય બનાવીને તમે એક્ટિવ કે પેસિવમાં ફેરવી નાખશો તો પણ તમને સરળ પડશે, પણ પ્રશ્નાર્થ હોય એટલે ધ્યાન રાખવાનું, કર્તા અને ક્રિયાપદના સ્થાન ફેરફાર કરવાના. બીજું જો બાય વૂમ હેવનું કોઈ એવું નથી. યસ, હી સાથે હેઝ લાગે એટલે હેઝ હી સાચું છે, હી સાથે હેવ લગાડાય નહીં. બાય વૂમ હેઝ હી બી સીન પોસિબલ નથી, બી આપણે લગાવતા નથી, એટલે તરત જ આપણો સાચો શું બન્યો? એ. બાય વૂમ હેઝ હી બીન સીન. ક્લિયર? એકદમ સરળ વાક્ય છે, સિમ્પલ છે, પરંતુ વૂથી પ્રશ્ન પૂછ્યો છે એટલે થોડું પ્રશ્નાર્થ વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવતા વાર લાગતી હોય છે ઘણાને. સિલેક્ટ સેન્ટેન્સ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ.
એકદમ સિમ્પલમાં સિમ્પલ આ પેપરનો પ્રશ્ન કહી શકાય કે ખાલી કાળ ઓળખવાનો છે. સિલેક્ટ સેન્ટેન્સ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. યાદ કરો, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ. મેં તમને ટેન્સીસમાં પરફેક્ટ રીતે આને શીખવાડેલું છે. પ્રેઝન્ટ કેમ કહેવાય, પરફેક્ટ અને કન્ટિન્યુઅસ ત્રણેય શબ્દો વાપરેલા છે. તો ત્રણેય કેવી રીતે ખબર પડે? તો કે પ્રેઝન્ટમાં શું આવે? તો કે હેવ અથવા હેઝ આવે. ક્લિયર? પરફેક્ટ શું આવે? તો કે બીનું બીન આવે. એટલે આ પરફેક્ટ થઈ ગયું, થર્ડ ફોર્મ. કન્ટિન્યુઅસમાં શું જોવાનું? તો કે આઈએનજી, એટલે કે હેવ હેઝ અથવા બી અને એની સાથે બીન અને આઈએનજી વાળું ફોર્મ હોવું જોઈએ. હવે તમે સિમ્પલ વિચારો, હેવ હેઝ છે, જવા દો. હેવ હેઝ યસ, સોરી આ સી છે, આપણે બી જોઈ લઈએ. આઈ એસ, હેવ હેઝ છે, આઈ સાથે હેવ વપરાય, બરાબર છે. અહીંયા આપણે આમાંથી ચૂઝ કરવાનું છે. હેવ બીન આઈએનજી નથી, એટલે આને રોંગ છે, કારણ કે ટોટ છે. યુ સાથે હેવ અથવા હેઝ, એટલે હેવ આવશે યુ સાથે, બીન ટોટ આવી ગયું. ચલો, આઈએનજી હોવું જોઈએ. આઈ હેવ બીન એન્ડ આઈએનજી, કરેક્ટ, ડી ઓપ્શન. એકદમ સિમ્પલમાં સિમ્પલ પ્રશ્ન આપને પૂછવામાં આવ્યો છે. હવે છેલ્લે આ વાક્ય છે, હી સેટ ડેશ ધ શેડ ઓફ અ ટ્રી. એમાં અંડર આવશે, ઇન આવશે, ઇનટુ આવશે કે એટ આવશે. તમારે કમેન્ટ બોક્સમાં ભલે ખોટું પડે, આપણે કાયમ કહીએ છીએ કે તમારો આન્સર ખોટો પડશે તો ચાલશે, પરંતુ પ્રયત્ન નથી છોડવાનો. તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી આન્સર આપજો. અને બીજા પ્રશ્નપત્રો સાથે આપણે અવારનવાર મળતા રહીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરી અમને પણ હેલ્પ કરજો. થેન્ક યુ. બાય.